ગેરકાયદેસર સિંહ દર્શન કરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। અમરેલીમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરવા જતા યુવકે જીવ ગુમાવ્યો। લીલિયાના અંટાળિયા નજીક વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણ સર્જાયું। સિંહ દર્શનની ગેલશામાં 3 યુવકો સિંહની બિલકુલ નજીક પહોંચી ગયા। આક્રમક બનેલા સિંહે 21 વર્ષના યુવકને ફાડી ખાધો। અંટાળિયા નજીક 3 યુવકો સિંહ દર્શન કરવા જંગલમાં ઘૂસ્યા હતા। વેઇટિંગ પીરિયડમાં ખલેલ પડતા સિંહે યુવક પર હુમલો કરી દીધો। કયા કારણોસર ઘટના બની તેની તપાસ થશે। वन्य प्राणी मानव वच्चेनी घर्षणनी घटना बनी है। आ एक दुखद घटनामां एक मृतक है सोहेल मुंजावर, उम्र वर्ष 21 અને અમરેલીના વતની છે। આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા। તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે। જાણકારી મળી રહી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું અને સિંહ દર્શન જે ચાલતું હતું એની અંદર સિંહને કાંકરીચારો કરવામાં આવ્યો। સિંહ મીટિંગ ની અંદર હતો, સિંહ સાથે માદા પણ હતી અને જ્યારે સિંહ મીટિંગ પીરિયડમાં હોય છે ત્યારે ખૂબ જ આક્રમક થઈ જતો હોય છે। તો આવા સમયે સિંહને હેરાન કરવો, એને કાંકરીચારો કરવો એ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે મનુષ્ય માટે। તો આ રીતના જે ઘટના બની છે અને જે સિંહે હુમલો કર્યો છે તો આની અંદર પૂરેપૂરી ઊંડાણથી વન વિભાગ તપાસ કરવી જોઈએ। કારણ કે આની અંદર જાણકારી મળી રહી છે કે વન વિભાગના અમુક કર્મીઓના હેઠળ જ આ ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું। વરસાદી મોસમ છે, સિંહોનો સંવનન કાળ અત્યારે ચાલુ છે। અંટાળિયા વીડીમાં એક ગંભીર ઘટના છે સામે આવી હતી। સિંહોનો સંવનન કાળ દરમિયાન સિંહોની પ્રજનન ક્રિયા ચાલુ હતી, તેથી એક યુવકે અહીં સિંહને કાંકરીચારો કર્યો હતો। 3 યુવકો છે અમરેલીથી સિંહ દર્શન માટે આવ્યા હતા। એક યુવક પર સિંહે હુમલો કર્યો હતો, સિંહનું ઘટના સ્થળ પર મોત થયું હતું। ત્યારે વન વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ઘટના સ્થળ પર પહોંચી યુવક જે સિંહ હતો એ અતિ આક્રમક હતો। યુવકના શબ પર સિંહ બેઠેલો હતો, ત્યારે વન વિભાગે બોલેરો ગાડીઓ નાખી સિંહને ત્યાંથી હટાવ્યો હતો। યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। ડીસીએફ પણ છે એ પાલિતાણાથી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। વન વિભાગ હાલ વધુ તપાસ કરી રહી છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।